એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીએ તો પંજાબ બોર્ડર પાસે સિક્યુરિટીને વધારવામાં આવી છે। પંજાબ બોર્ડર જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં સિક્યુરિટીમાં વધારો કરવામાં આવ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પંજાબના અનેક વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યા હતા। ગઈકાલે પણ આ પરિસ્થિતિ જોવા મળી હતી। ગઈકાલે પણ પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય તેવું જોવા મળ્યું હતું। પંજાબના ગુરદાસપુર, ફિરોઝપુર, પઠાણકોટમાં ડ્રોન જોવા મળ્યા હતા, જેને લઈને ત્યાં સિક્યુરિટીમાં વધારો કરી દેવામાં આવ્યો છે। હોશિયારપુર અને જલંધરમાં પણ ડ્રોન જોવા મળતા ત્યાં પણ સિક્યુરિટી ગોઠવી દેવામાં આવી છે। તમામ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। અમૃતસર ઇન્ટરનેશનલ એરપોર્ટ બહાર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। પંજાબના અલગ અલગ વિસ્તારો આ સાથે અમૃતસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો। ગુરુદ્વારામાં દર્શન કરવા આવતા ભક્તોને પરત મોકલવામાં આવ્યા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે। સિક્યુરિટી તેમને પરત મોકલતી જોવા મળી। સુરક્ષા કારણોસર ભક્તોને પાછા મોકલવામાં આવ્યા હતા।